નથી કરતા તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે સવારનો નાસ્તો સ્કીપ કરવાથી તમારા મગજ, તમારા હૃદય અને તમારા લીવર ઉપર ખૂબ જ વધારે ઇફેક્ટ થાય છે. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરને સુગરની ખૂબ જ જરૂર હોય છે, કેમ કે આખી રાત આરામ કર્યા પછી બોડીને સુગરની ખાસ જરૂર પડે છે, જેની સીધી ઇફેક્ટ તમારા મગજ, લીવર અને હૃદય ઉપર થઈ શકે છે. આ માટે થોડો આરામ કર્યા પછી શરીરને સુગરની જરૂર હોય છે, તો થોડું સુગર મળી જાય તો તમારું બોડી એનર્જી ફીલ કરશે. અને આ માટે જ નાસ્તાને તમારે ક્યારેય સ્કીપ ન કરવું જોઈએ. અને ખાસ કરીને સવારમાં તમારા બોડીને થોડું સુગર મળી જાય તો તમે ઘણી બધી બીમારીઓમાંથી રાહત મળી શકે છે, જેવી કે મગજને થાક લાગવો, કોલેસ્ટ્રોલ વધવું, તણાવ અથવા તો સ્ટ્રેસ ફીલ થવું, બીપીમાં વધારો, આવી ઘણી બધી લાઈફ ડિસીઝ તમને આવી શકે છે. માટે નાસ્તો એ તમારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને તમે તમારા બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તામાં તમે ફ્રૂટ્સ લઈ શકો છો, નટ્સ લઈ શકો છો. આ ઉપરાંત અત્યારે ઘણા બધા એવા હેલ્ધી નાસ્તાઓ આવે છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારી હેલ્ધી બ્રેકફાસ્ટને એન્જોય કરી શકો છો. અને જો તમે પણ કોઈ હેલ્ધી બ્રેકફાસ્ટ નહીં, તમારા હેલ્ધી બ્રેકફાસ્ટમાં તમારે પ્રોટીનનો ઉપયોગ કરવો જોઈએ કે જે તમારી બોડીને એનર્જી પણ આપશે અને સાથે સાથે ઘણી બધી બીમારીઓને લડવા માટેની શક્તિ પણ આપશે. જો તમે પણ કોઈ હેલ્ધી બ્રેકફાસ્ટ શોધી રહ્યા છો તો નીચે આપેલા નંબર ઉપર મને ડીએમ કરો, જેથી હું તમને હેલ્ધી બ્રેકફાસ્ટ માટે મદદ કરી શકીશ. ખાસ કરીને તમને પ્રોટીન માટે પણ મદદ કરી શકીશ.